ખંભાત જનરલ હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા 4 કર્મચારીઓને 7મા પગાર પંચના લાભ મેળવવા બાબતે હોસ્પિટલના વહીવટી મંડળ અને કર્મચારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાતા સંસ્થાના માનદ મંત્રી યોગેશ ઉપાધ્યાયની પોલિસીના માનતા ચારેય કર્મચારીઓને નોટિસ આપી તત્કાળ અસરથી નોકરીમાંથી છૂટા કરી દેતા ચારેય કર્મચારીઓ પર આપ તૂટી પડ્યું હતું। છૂટા કરાયેલા ચારેય કર્મચારીઓએ જણાવ્યું કે અમે છેલ્લા 15 વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવીએ છીએ અને હાલમાં સરકારના 7મા પગાર પંચનો અમને લાભ મળે છે, જે 10 કર્મચારીઓને પોતાનો હક છીનવાય તેવું લાગતા પોલિસી માનવાનો ઇનકાર કરતા મંત્રી દ્વારા કર્મચારીઓની પર્સનલ ફાઇલમાંથી ચકાસણી કરી ભૂલો શોધી તેમને કારણદર્શક નોટિસ આપી તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરી દીધાના આક્ષેપ કર્યા છે। એ છે કે અમે છેલ્લા જનરલ હોસ્પિટલમાં 14 વર્ષથી નોકરી કરેલ છે, બરાબર છે। અત્યાર સુધી બધું કમ્પ્લીટ ચાલતું હતું, પણ જે 7મું પગાર પંચ લાગુ થયું છે એના અનુસંધાનમાં અમે માંગણી કરેલ છે, બરાબર છે। જે માંગણી કરેલ છે તો પછી એ લોકોએ એમની પોલિસી બતાવેલ છે કે ભાઈ તમારે દર મહિને પગારમાંથી 30% કાપી લેવામાં આવશે તથા ડિફરન્સ સંપૂર્ણ મળશે નહીં। એ પોલિસી અંતર્ગત અમે એમને વિરુદ્ધ સહી કરવાની ના પાડી છે, જેના સંદર્ભમાં અમને અમારા ડોક્યુમેન્ટ ટેકનિકલી ઇસ્યુ બધા કાઢીને નોકરી પરથી ફરજ મુક્ત કરવામાં આવેલ છે। કેવી નોટિસ તમને આપવામાં આવી છે? અમને નોટિસ આપવામાં આવી કે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તેનું રજિસ્ટ્રેશન લેટ મળેલ છે, એટલે તમારો જે પત્ર છે નોકરીનો નિમણૂક પત્ર છે તે રદબાતલ કરાય। તમને પોલિસીની વાત કરી તો એવી કઈ પોલિસી છે એ એમણે તમને જે પોલિસી આપી છે એ પોલિસી શું છે? એ પોલિસી અંતર્ગત એવું છે કે જે હવે 7મું લાગ્યા પછી જે તમારો પગાર છે તે પગારમાંથી દર મહિને 30% કાપી લેવામાં આવશે અને તમારો ડિફરન્સ બિલકુલ મળશે નહીં। અને સમસ્યા અમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે। આટલા 12 વર્ષની નોકરી કરીએ છીએ તે છતાં પણ આવી ધમકીનો નોટિસ આપીને વારંવાર ધમકી આપવામાં આવે છે। છેલ્લા 45 દિવસથી તો આ સિલસિલો સતત ચાલુ જ છે। ધમકી તમને કોના દ્વારા આપવામાં આવે? ધમકી જે છે અમારા મંત્રી ખંભાત જનરલ હોસ્પિટલના તેમના દ્વારા આપવામાં આવી રહી છે, યોગેશભાઈ ઉપાધ્યાય। કયા કારણોસર? કારણ એ છે કે જે 7મું પગાર પંચનો ડિફરન્સ જે છે એમાં 60% આપશે ને 40% લઈ લેશે એ ગણતરી છે। બીજું કે સરકાર જે છે એ 70% પગાર આપે એટલે 30% સંસ્થાએ જોડવાનો હોય, એ હવે સંસ્થા જોડશે નહીં એટલે તમારા પગારમાંથી હવે કાપી જ લેવામાં આવશે, એ ગણતરી એમની છે। મને 2 દિવસ પહેલાં સંસ્થામાંથી છૂટા કરવાની નોટિસ મળેલી છે, કેમ કે અમે એ લોકોની પોલિસી માની નથી। યોગેશ ઉપાધ્યાય સરની એમની પોલિસી હતી કે દર મહિનાના પગારમાંથી 30% તમારે મને આપવાનો સંસ્થાને, અને બીજું કે તમને સંસ્થા તરફથી સરકાર તરફથી જે ડિફરન્સ મળે છે 7મા પગાર પંચનો એ ડિફરન્સમાંથી 40% મને આપવો। અમે એમની પોલિસી ના માની એટલા માટે અમને લોકોને છૂટા કરવાની નોટિસ આપી। એના પહેલાં વારંવાર અમને આની ધમકી આપેલી છે કે તમે આ પોલિસી નહીં માનો તો છૂટા કરીશું, અને અમે 10 જણે આ પોલિસી ના માની તો અમે 10ને છૂટા કરવાની ધમકી આપેલી છે। એમાંથી અત્યારે 4ને અમને છૂટા કરી દીધેલા છે।